નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભગવાનના દર્શન કરાવવાના બહાને અંધશ્રદ્ધાની જાળ બિછાવી વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી લૂંટ ચલાવતા રીઢા દંપતી પૈકીના પતિને એલસીબીએ ઝડપી પાડ્યા છે. શેખ દંપતી રાજકોટ, વડોદરા, ગોધરા, અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરો ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ આવી જ રીતે વૃદ્ધાઓને ભોળવી લૂંટ ચલાવતું હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા એલસીબીએ ભગવાનના દર્શન કરાવીશું કહીને વૃદ્ધ મહિલાઓને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી લૂંટ ચલાવતી શેખ દંપતીની ટોળકીના પતિ ઇકબાલ કમરુદ્દીન શેખને પાલનપુરમાંથી બાઇક સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે પત્ની સલમા ઉર્ફે સલીમા ઇકબાલ શેખ હજુ ફરાર છે. આ દંપતી ધાર્મિક સ્થળો પાસે વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતા હતા. કોઈ દંપતીને સંતાન થયાનું કહીને વિશ્વાસમાં લઈ દાગીના રૂમાલમાં મુકાવી 100 ડગલા નીચું જોઈને ચાલશો તો ભગવાનના દર્શન થશે કહીને મહિલાઓને ભોળવતો અને દાગીના લઈને ફરાર થઈ જતા હતા. થોડા દિવસ પહેલા પાલનપુરની વિજેશ્વર કોલોનીમાં ઉષાબેન ઓઝા પાસેથી ₹1.38 લાખના 5 તોલા જેટલા સોનાના દાગીના આ જ રીતે લૂંટ્યા હતા. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી સોનાના દાગીના, બાઇક અને મોબાઈલ સહિત કુલ ₹5.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટોળકી સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે.